સવારમાં ઉઠીને ફ્રીજ ખોલીએ ને એટલે બધા જ શીશા ઓલમોસ્ટ ખાલી મળે અને આ ઘરની જે મધર હોય ને એને જ પાણીના શીશા ભરવાના હોય. ખરું કે નહીં? કમેન્ટમાં જણાવજો. અહીંયા છે ને બધા જ શીશા આડા-અવડા જગ્યાએથી બધેથી રૂમમાંથી ગોતી ભરીને ફ્રીજમાં રાખ્યા છે અને પછી આજે બનાવવાના હતા બપોરે લંચમાં ખાટિયા ઢોકળા, શાક અને રોટલી. ખાટિયા ઢોકળા હોય ને એટલે હું તો બીજું કંઈ જ ન ખાઉં, ખાલી ઢોકળા અને તેલની સાથે છાશ સાથે એન્જોય કરું. એ પછી સાંજના ટાઈમ પર આજે મેં શેર કર્યું હતું મારું મોર્નિંગ અને ઇવનિંગ સ્કિન કેર રૂટીન. એમાં મેં અમુક પ્રોડક્ટ્સ બતાવી હતી કે જે હું ડેઈલીમાં યુઝ કરું છું. તો આ પોન્ડ્સનું જે સુપર લાઇટ જેલ છે બહુ જ સરસ છે, અફોર્ડેબલ છે અને સનસ્ક્રીન છે એ મેં 2-3 ટાઈપના રાખેલા છે. વેધર અકોર્ડિંગ હું એને ચેન્જ કરતી હોઉં છું, બટ આ 3 સનસ્ક્રીન બહુ જ સરસ છે. હવે આ તો થઈ ફેસની વાત. પછી બાકી બોડી મોઇશ્ચરાઇઝર માટે હું બાથ એન્ડ બોડી વર્ક્સનું યુઝ કરું છું. ક્લિનિકનું આ એક રિંકલ ફ્રી માટેનું કંઈક ક્રીમ છે જે હું નાઇટ ક્રીમ તરીકે યુઝ કરું છું. નાયકામાંથી એક પાર્સલ મંગાવ્યું હતું જેમાં સૌથી પહેલું આવ્યું હતું જો આ હાફ જેવી અર્થ રિધમનું એક જેલ આવ્યું હતું કે જે મને બર્થડે મંથમાં ફ્રી મળેલું હતું. બાકી મેં હેર માટે એક ઓર્ડિનરીનું છે ને હેર સિરમ મંગાવ્યું છે કે જે થોડુંક એજની સાથે આગળ ફ્રન્ટમાં થોડું ગેપિંગ પડતું હોય એના માટે. બાકી એક છે ને હાઇલાઇટર કમ પ્રાઇમર કમ મોઇશ્ચરાઇઝર આ ફ્લિકાનું મંગાવ્યું છે. એ ફ્લિકાનું મોઇશ્ચરાઇઝર છે એ મેકઅપ પહેલાં યુઝ કરતા હોય છે. યુઝ કરીને જોઈશું એ કેવી પ્રોડક્ટ છે.